હે એવરીવન, સો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. અત્યારે વાગે છે 5:30 અને અમે લોકો યસ 5:30 અને અમે લોકો આવી ગયા હતા પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે અને ઓલરેડી એમાં અમે કલાક સમથિંગ ટાઈમ આપી દીધો છે. રિહર્સલ બધું રિહર્સલ કર્યું ત્યારે માંડ 1 મિનિટની રીલ્સ શૂટ થઈ છે. બહુ બધો ટાઈમ આપ્યા તો બધા લોકો કહેતા હોય છે અમુક લોકો કે વિડીયો ઉતારવામાં શું આ છે તે છે, પણ એમાં બી ઘણી બધી મહેનત લાગી જતી હોય છે. એ તો જે લોકો વિડીયો શૂટ કરતા હોય એમને ખ્યાલ હશે. અને જુઓ, પહેલાં તો કેવું ઇઝી છે, ખાલી વિડીયો શૂટ કરે અને પૈસા કમાય છે, પણ બહુ અઘરું છે. એક સ્ક્રિપ્ટિંગ યાદ કરવી ને, 1 મિનિટનો વિડીયો શૂટ કરવા માટે સ્ક્રિપ્ટિંગ યાદ કરવી ને, અડધી કલાકથી તમે ગોખતા હોય ને અને ચાલુ કરવો ઉતારવા માટે તમે સ્ટાર્ટ કરો ને ત્યારે અડધી કલાક એમાં જતી રહે. બહુ રીટેક લેવા પડે. માંડ તમે સ્ક્રિપ્ટિંગની 1-2 લાઈન યાદ રાખો તો જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે બોલવાનું ચાલુ કરો તો મેઇન પાર્ટ જ ભૂલાઈ જાય. એટલે આવું બધું થતું હોય. બટ હા, સ્ટ્રગલ જારી છે અને જ્યાં પહોંચવું છે ત્યાં અને તમારા બધાનો સપોર્ટ અત્યાર સુધી મળ્યો છે ને આગળ બી મળતો રહે. અને આટલું નથી કે અહીંયા અમારે વિડીયો શૂટ થઈ ગયો તો બધું ફિનિશ, વિડીયો એડિટ કરવું, આ કરવું, તે કરવું, અપલોડ કરવું, એમાં બી ઘણો સમય લાગી જાય છે અને ઘણી બધી મહેનત થતી હોય છે. અને તમે લોકો જે સપોર્ટ કરો છો ને અમને લોકોને, દિલથી થેન્ક યુ સો મચ. આજકાલ અમે તમારી જોડે વિડીયો શેર કરી રહ્યા છીએ રનિંગ બાઇકના, જે ડેઈલી તમે એટલો સારો સપોર્ટ આપો છો. તમારી સારી કમેન્ટ્સ હોય છે, પોઝિટિવ કમેન્ટ્સ હોય છે, એમના માટે દિલથી થેન્ક યુ સો મચ. અને ડેઈલી જેની પોઝિટિવ કમેન્ટ્સ હોય ને એમને તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે લોકો નેગેટિવ કમેન્ટ્સ કરે છે એમાં તમે કંઈ જવાબ જ અમે આપતા નથી અને કોઈ રિએક્શન બી નથી હોતું ને કોઈ ફેર બી નથી મળતો. તો જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી થેન્ક યુ સો મચ. અને આમાં સપોર્ટ કરતા રહેજો અને અમને લોકોને આ જ રીતે સપોર્ટ કરજો, જેથી કરીને તમારી જે એક સારી પોઝિટિવ કમેન્ટ્સ હોય ને અમારા માટે ફીડબેક જેવું કામ કરતી હોય આગળ જવા માટે. અને જ્યાં બી તમને લોકોને રનિંગમાં કન્ફ્યુઝન છે કે કોઈ બી બાબતથી, અને અમુક લોકો યુટ્યુબ માટે બી કમેન્ટ્સ કરતા હોય કે યુટ્યુબર બનવું છે તો કઈ રીતે આગળ જવાય, કઈ રીતે યુટ્યુબ ચેનલ બનાવી કે વ્લોગ વાયરલ કઈ રીતે કરવા. જો પહેલાં તો છે ને તમે સ્ટાર્ટિંગ કરશો ને, કન્ટિન્યુ રાખશો ને, એમાં કોઈ જ વધારે જરૂર નથી. ઘણા કે મારી પાસે આઈફોન નથી એની જરૂર નથી. સ્ટાર્ટ કરો, કન્ટિન્યુ રાખો, કન્સિસ્ટન્સી જાળવી રાખશો ને તો એમાં બી તમે આગળ જશો. અને રનિંગ બાબતથી જે કન્ફ્યુઝન છે કે ગ્રાઉન્ડ પર કઈ રીતે દોડાવે છે, ત્યાં અત્યારે બહુ બધા ફેલ થાય છે, આવું કંઈ છે નહીં. આવી માનસિકતાથી દૂર રહેજો. ફેલ થાય છે એમાં ના નહીં, પણ ફેલ થાય છે એમની સામે પાસ પણ એટલા થાય છે. લાસ્ટમાં ખબર પડશે કે કેટલો આંકડો આવે છે. ભલે ગયા વખત જેટલો ન આવે પણ સારા એવા પાસ પણ થાય છે. અને અમે લોકો ડેઈલી વિડીયો શૂટ કરવા માટે જઈએ છીએ અને લાઈવ ત્યાં જાણીએ છીએ. તો જે અમને મોટિવેટ મળે છે અને જે રીતે ત્યાં એ લોકો સપોર્ટ કરે છે ને એ બધું અમે તમારી જોડે લાઈવ શેર કરીએ છીએ. યસ. અને ગ્રાઉન્ડ ઉપર બહુ જ છે ને મોટિવેટ કરવામાં આવે છે, બહુ જ મોટિવેટ કરવામાં આવે છે માઇકની અંદર, કે ખાખીને ધ્યાનમાં રાખીને દોડો, તમારા વાલીઓનો ચહેરો ધ્યાનમાં રાખીને દોડો. ઊભા રહી જાય છે ને જ્યારે બહેનો, દોડો દોડો દોડો, ઊભા ન રહો. છેલ્લો રાઉન્ડ છે, સ્પ્રિન્ટ લગાવો, થોડી સ્પ્રિન્ટ ખેંચી લો. બહુ સરસ મોટિવેટ કરે છે અને એ પણ માઇકની અંદર ખાસ કરીને. એટલે બધા લોકોને સંભળાય એ રીતે માઇકની અંદર જ ડાયરેક્ટલી મોટિવેટ કરતા હોય છે કે આખા ગ્રાઉન્ડમાં અવાજ આવે એટલે બધાને સંભળાય ને કંઈ પ્રોબ્લેમ ન થાય ને તમે લોકો મોટિવેટ બી થઈ શકો. તો આ રીતે મોટિવેટ કરે છે. તો ગર્લ્સ કે બોયઝ કોઈ પણ ગ્રાઉન્ડે જવાના છો ને રનિંગ કરવા તો ટેન્શન ન લો, આરામથી થઈ જશે. અને ફાઇનલી જુઓ, અત્યારે અમે લોકો સવાર બી આજકાલ અમારી ગ્રાઉન્ડ પર, અને હા સવાર બી ગ્રાઉન્ડ પર થાય છે અને દિવસ બી અમારો આજકાલ ગ્રાઉન્ડ પર જ આથમે છે. અને અત્યારે અમે લોકો જો આ ગાર્ડનમાં આવી ગયા હતા અહીંયા વિડીયો શૂટ કરવા માટે, પ્રમોશન વિડીયો હતો એ બી. હા. અને કોઈ બી કન્ફ્યુઝન છે રનિંગ બાબત તો બી કમેન્ટ્સ કરી શકો છો, ગ્રાઉન્ડ બાબત છે તો બી કમેન્ટ્સ કરી શકો છો. અને આઈ હોપ કે આ વિડીયો બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દી મળીશું અમારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.